પહેલા તો તમે આ વિડીયો જુઓ કે ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ એવા મમતાબેન સોની અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ભાજપ પાર્ટીમાં જોડાયા હોય એવો ભાઈ વિડીયો સામે આવ્યો છે, જેમાં મમતાબેન સોનીએ ભાજપનું ખેસ પહેરેલું છે। આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। જેમ જેમ આપણા ગુજરાતની અંદર ચૂંટણી નજીક આવી રહી છે એમ તમે ક્યાંક ને ક્યાંક જોયું હશે કે ભાજપ પાર્ટી દ્વારા ઘણા બધા ગુજરાતના મોટા મોટા કલાકારો, મોટા મોટા ક્રિએટરોને ટિકિટ આપવામાં આવી હતી અને ઘણા બધા મોટા મોટા ક્રિએટરો ભાજપ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। એવામાંથી ક્યાંક ને ક્યાંક મમતાબેન સોનીનો વિડીયો વાયરલ થયો। જે મિત્રો મમતાબેન સોની જે વિક્રમ રાધા તરીકે જોડી આખા ગુજરાતની અંદર નહીં પણ દેશ વિદેશની અંદર ફેમસ હતી, પણ અત્યારે હાલ તો તમે બધા જાણો જ છો કે વિક્રમ રાધાના કોઈ પણ સાથે ફિલ્મો નથી આવતા કે કોઈ આલ્બમ સોંગ નહીં કે વિક્રમભાઈ ઠાકોર કે મમતાબેન સોની કોઈ દિવસ સાથે જોવા પણ નથી મળતા। હવે મિત્રો આ એમની પર્સનલ લાઈફ છે, એમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થયો હશે તો આ બંને વ્યક્તિઓ અત્યારે હાલ સાથે કામ નથી કરતા। હવે ક્યાંક ને ક્યાંક વિક્રમભાઈ ઠાકોર તો એવું જ કહે છે કે મારે તો મમતાબેન સોની સાથે, જ્યારે એ આજે પણ એવું કહેશે કે મારે વિક્રમ સાથે કામ કરવું છે તો મારી તો હા જ છે, પણ મમતાબેન સોની તરફથી ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવે છે કે મારે પોતાનું આગવું નામ બનાવવું છે, મારે વિક્રમ રાધા તરીકે ફેમસ નથી થવું, મારે પોતાના નામથી ફેમસ થવું છે। એટલા માટે જ ક્યાંક ને ક્યાંક મમતા સોની વિક્રમભાઈ ઠાકોર સાથે કામ નથી કરતા એવું ભાઈ હું નથી કહેતો, એવું વિક્રમભાઈ ઠાકોરે અમુક ઇન્ટરવ્યુની અંદર જણાવ્યું છે। અને એક બાજુ અત્યારે હાલ જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો હતો એ માહોલ વચ્ચે મમતાબેન સોની ક્યાંક ને ક્યાંક ભાજપમાં જોડાયા હોય એવા સમાચાર મળી રહ્યા છે, એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। મિત્રો તમે ક્યાંક ને ક્યાંક જોયું હશે કે ઘણા બધા મીડિયાવાળા વિક્રમભાઈ ઠાકોરને વારંવાર એક સવાલ કરતા હતા કે વિક્રમભાઈ ઠાકોર તમે હવે રાજકારણમાં ક્યારે જોડાઓ છો અને કઈ પાર્ટીમાં જોડાવાના છો? ત્યારે ભાઈ વિક્રમભાઈ ઠાકોરનો એક જ જવાબ હતો કે મેં અત્યાર સુધી કંઈ વિચાર્યું નથી, આવનારા સમયની અંદર હું રાજકારણમાં આવીશ, અત્યારે તો કંઈ વિચાર્યું નથી, અને જો કદાચ રાજકારણમાં જોડાઈશ તો હું એવી પાર્ટીની અંદર જોડાઈશ કે હું એવી પાર્ટીની અંદર જોડાઈશ કે જે પાર્ટીમાં જોડાયા પછી મારા સમાજ માટે કામ કરી શકું, ગુજરાતના દરેક સમાજ માટે કામ કરી શકું, એવી પાર્ટીની અંદર હું જોડાઈશ। પણ વિક્રમ ઠાકોરે કોઈ એવો ખુલાસો નથી કર્યો કે હું ભાજપમાં જોડાઈશ કે કોંગ્રેસમાં જોડાઈશ કે આપમાં જોડાઈશ। પણ મિત્રો અત્યારે હાલ મમતાબેન સોની ભાજપમાં જોડાયા એ બાબતે તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। અને વિક્રમભાઈ ઠાકોરને આવનારા સમયની અંદર રાજકારણમાં આવવું જોઈએ કે ના આવવું જોઈએ એ પણ કોમેન્ટ કરીને જણાવતા જજો। ઘણા બધા લોકો તો ના જ પાડે છે। વિક્રમભાઈ ઠાકોર તમારું ગુજરાતની અંદર આટલું બધું માન સન્માન છે, ખૂબ જ મોટું નામ છે, તમારે રાજકારણમાં આવવાની જરૂર નથી, પણ ભાઈ મીડિયાવાળા વારંવાર સવાલ કરે છે, વિક્રમ ઠાકોર કંઈ પણ આવા જવાબ આપતા હોય છે। તમે શું કહેશો કોમેન્ટ કરીને જણાવતા જજો।